જગ્યાએ આપણે જ્યારે ભેગા થયા છે તો મિત્ર પાણીની વાત તો ઘણી બધી થઈ. મારે બે જ વાત કરવાની કે પાણી કોઈ બનાવી શકતું નથી, પણ અહીંયા બેઠેલા તારે તો દરેક વ્યક્તિ પાણી બચાવી શકે છે. આખું રાજકોટ નર્મદા ઉપર નિર્ભર થઈ ગયું છે. આખું રાજકોટ અત્યારે ભાડાના મકાનમાં રહે છે. આપણે અહીંયા વરસાદ પડે છે એ પાણી દરિયામાં જવા દેશી, મધ્યપ્રદેશમાં વરસાદ પડે છે ને એ પાણી આપણે ઘરે મગાવીશું. તો આપણે આપણું પાણી કેમ ન બચાવી શકાય? 80% પાણી રૂરલમાં વપરાય છે, ખેતીવાડી એગ્રીકલ્ચરમાં. તો આપણે દરેક દેશની વસ્તી વધે છે તો અનાજ પણ જોશે. તો આપણું સૌરાષ્ટ્રની ધરતી 30-40-50% પાણી અત્યારે બહુ નીચે વહી ગયા છે. એના માટે આ સંસ્થા રાત દિવસ મહેનત કરે છે. ગામડાઓની અંદર જઈ ચેકડેમ ઊંડા કરવા, રિપેર કરવા, નવા કરવા, બોર રિચાર્જ, ખેત તલાવડી. આ અભિયાન સમસ્યા આપણે એમ કહીએ કે આપણા સમાજની 99 સમસ્યાનો એકમાત્ર વિકલ્પ હોય ને તો એ પાણી છે. દરેક સમસ્યાનો નિવારણ પાણીમાં આવી ગયું. ગાયોને ચારો મળી જાય, પંખીને ચણ મળી જાય, લોકોને રોજગારી મળી જાય, સસ્તું અનાજ મળે. યસ. તો આ કાર્ય માટે આપણે બધાએ ગતિ મળે એના માટે આ કથાનું આયોજન છે. તો આ કથામાં ઘણા બધા લોકો જોડાયેલા છે. મને તો ખબર નહોતી. હું ઘણી વખત સમાજમાં કામ કરતા, પણ આજે કાશ્મીરાબેન નથવાણી આપની વચ્ચે પધાર્યા છે. જ્યારે રોડ ઉપર બોર્ડ મારવાના ગયા ને કે 1000 રૂપિયાનો એક બોર્ડ મારવો, સંસ્થા પાસે પૈસો ન હોય, લોકો આ દેતા હોય એના ડેમના કામ કરતા હોય, આખા બિઝનેસ તો નથી. પણ એને પહેલે જ શરૂઆતમાં બેને શરૂઆત કરી હતી. હું આ શુભ સંકલ્પની શરૂઆતમાં ખૂબ ખૂબ આભાર છે. અને ખૂબ એવા આગેવાન તરીકે સમાજમાં ઘણા બધા માણસો જોડાયેલા છે. મિત્રો, આ કથા આપણા બધાની છે, આ સંસ્થા પણ આપણા બધાની છે. મને કોઈ પૂછે દિલીપભાઈ આમાં કોને જોઈન્ટ કરી શકાય? મેં કીધું પાણી પીતા હોય ને એને લઈ જાઓ, બાકી કોઈનું કામ જે લોકો પાણી પીતા હોય આપણી સાથે જોઈન્ટ થઈ શકે. આપણે પાણી બચાવવાનું છે. કાલના સંદેશમાં કદાચ હાઈલાઇટ હતી, કોઈ વાંચ્યું હોય તો, ઈરાનના તેહરાન દેશની અંદર રેશન કાર્ડથી પાણી આપે છે. કોઈ વાંચ્યું છે આમાં? ગુજરાત તેહરાન દેશમાં રેશન કાર્ડથી પાણી આપવાનું ચાલુ થયું. જોજો, એક વખત પાણી ઘટે ને તો કોઈના બાપથી પૂરું થાય નહીં. રાજકોટ 3 લાખની વસ્તી હતી ત્યારે 2 ડેમ હતા. 30 લાખની વસ્તી થઈ ગઈ અત્યારે 2 જ ડેમ છે. આખો હવે ભગવાનને 2 પ્રાર્થના કરવાની, હે ઈશ્વર, તું ગુજરાતમાં તો દુષ્કાળ દેતો નહીં, પણ મધ્યપ્રદેશમાં દુષ્કાળ દેતો. પરંતુ આપણે આપના ઉપર સ્વનિર્ભર થાય. મને કોઈ એમ કે દિલીપભાઈ તમારે ક્યાં લગી કામ કરવાનું છે? હું એમ કહું કે અમારી ટીમ ત્યાં લગી કામ કરશે. સૌરાષ્ટ્રના બધાય કલેક્ટરો, સૌરાષ્ટ્રના 12 જિલ્લા છે, 12 જિલ્લાના કલેક્ટરો ગાંધીનગર ટપાલ લખે કે અમારે નર્મદાનું પાણી જોતું નથી, ત્યાં લગી આપણે કામ કરવાનું. તો આ વિષય એટલો મોટો છે. તો આજે આપણે ધૂન જ સાંભળીએ કથા ને લઈ, અને સ્વયંસેવકોમાં જેને પણ એમ થાય કે આ કાર્યમાં મારે કઈક મદદ કરવી તો અહીંયા અમે આજ તો આ કથા છે એટલે આપણી આ પ્રાર્થના સભા છે, મતલબમાં હનુમાન ચાલીસાની. તો આટલે સાંજે લગી બેઠા છે, નતર બપોરના 4 થી રાતના 8 લગી અહીંયા હોય. આપણી મેન કાર્યાલય કાલાવ રોડ ઉપર જળુસ હોટલની બાજુમાં ડેકોરા કેપિટલમાં છે. બપોર લગી અમે ત્યાં બેઠા હોય, બપોર પછી અહીંયા હોય. જેને પણ એમ થાય તન મન ધનથી ત્યાં મદદ થાય, કોઈ વિચારથી મદદ થાય, કોઈ ઓળખાણથી મદદ થાય. અમારા ભૂતભાઈ એવા હતા, ક્યાં ગયા કાંતિભાઈ ભૂત? દાદા ઉભા થાવ. આ 85 વર્ષની ઉંમર હે લગભગ, હવે લગભગ 85 વર્ષ એટલે માય કેટલી પહોંચ્યા? 74 જો 11 વર્ષ આવ્યા મારા. પણ મારો કહેવાનો ધ્યેય છે, તમે ક્યાંય પાણી માટે શેરીએ ગલીએ નાટક કરતા હોય અને ફેસબુકમાં જો પોસ્ટ લઈને વેચતા હોય કે છેલ્લી વાપરો પ્લાસ્ટિક નહીં, ખૂબ સારું કાર્ય. આવા ઘણા બધા આપણા મોટા ક્યાં બેઠા હતા. જીવી એન્જિનિયરિંગ એસોસિએશન છે, એના રિટાયરમેન્ટમાં 31 લાખ રૂપિયાનું તળાવ બનાવ્યું. એટલામાં ન કહ્યું તો કે મારી ઘરવાળી ત્યાં લગી જીવે તાળી દર વર્ષે 51,000 રૂપિયા પાણીમાં આપીશ. એટલામાં ન કહ્યું એના દીકરાની ઘરે એના દીકરાના લગ્ન ત્યારે દીકરી પેલા વર્ષે આપવા દેવાના રૂપિયા ભેગા થાય ને, એટલે પપ્પાને પૂછ્યું કે આનું શું કરવું? તો એ દીકરીએ પૂછ્યું તારી શું ઈચ્છા? તો કે મારે આ ગંગાના જન્મ મંદિરમાં આપવા છે. એ રૂપિયા આવી એટલામાં ન
એટલું કે એના દીકરાની ઘરે ભગવાને દીકરાનો જન્મ દીધો. એટલે આનું તેરી પછી ઘરે લઈ આવે ને, એટલે એ કે અમે કોઈ લેતી દેતીમાં માનતા નથી. પછી ગીર ગંગાની ઓફિસે ફોન કરી અને એક દાન પેટી મગાવી. દાન પેટી મગાવી લોકો જબલા બે વાર તો અમારે નથી જોતું, જી નાખો એમાં નાખો.